તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ છે બધાના. જય શ્રી કૃષ્ણ બધા મારા તરફથી. બધાનો દિવસ આજનો સારો ગયો હશે ઇન્ડિયામાં અને અમેરિકામાં આજનો દિવસ સારો જાય એવી બધાને હું પ્રાર્થના કરું છું ભગવાનને કે બધાનો દિવસ સારો જાય ને મારોય સારો જાય. તો આજે સ્ટોરે જવામાં થોડું મોડું થઈ ગયું છે, તો હવે આપણે સ્ટોરે જઈશું. આજનું તમને વેધર બતાવું બહારનું, પ્લસ કે આજે અમારે જે કોફી બોફી બધું છે અત્યારે હવે ઓલમોસ્ટ 12 વાગવા આવ્યા છે, તો કોફી બંધ કરી દઈશું. હવે સેલિંગ વધારે નહીં થાય એની, અને બિયર બધું ચેક કરશું આપણે સ્ટોરમાં જઈને. તો આપણે તમને સ્ટોરમાં જઈને બતાવીએ ઋતુ શું કરે શું નહીં, બધું આપણે સ્ટોરમાં મળ્યા હતા. આપણે સ્ટોરે પહોંચી ગયા છે, અંદર જઈશું આપણે સ્ટોરના અંદર. ઋતુ શું કરે જોઈએ. આજનું વેધર બહુ મસ્ત, ઇન્ડિયા જેવું વેધર કર્યું આજ. ઉનાળો છે, કાલે ચોમાસું પાછું, પ્લસ હમણાં 2 દાડા પછી સ્નો પડવાનો પાછો. આજનું વેધર મજબૂત છે, નહીં ઠંડી કે નહીં ગરમી. આજ સૂરજ આવ્યો છે બહાર, ઘણા દિવસે જોવા મળ્યો છે. આજનું વેધર બહુ મસ્ત, બહુ જોડે સ્ટોરે આવ્યા છે. હવે ગેસ બેસની પ્રાઇસ બધી ચેન્જ કરીશું, જોઈશું તો હું કરે જોઈએ. મહાદેવ જય ગોગામાં ભાઈ, હું તો બેઠો શાંતિથી. આ કોફીનું આપણો છે, હવે કોફીનું પતાવીશું, કોફી બંધ કરી દઈશું. ઓલમોસ્ટ પતી જઈ છે. બિયરનું કુલર થોડું ખાલી થયું એનું ભરશું. થોડી 2-3 ડિલિવરીઓ હશે આજની, પતાવીશું શાંતિથી. આજનું સ્ટોરનું કામ આટલું પતાવીને પછી હું ઋતુ આજ તો બહાર બેસવાનો પ્લાનિંગ કરીએ છીએ, કારણ ઘણા દારે સુરત બહાર નીકળ્યો છે. હા ઋતા, આપણે બહાર ચીલ કરવા બેવાનું હો હમણાં થોડી વાર. ઘણા દારે આપણને સૂર્ય જોવા મળ્યો માં ભાઈ. ઓકે, બહાર બેવાનું થાય થોડી વાર ભાઈ. અમારું આજનું લંચ બહાર છે અને લોકો ઘરે નહીં ખાવાના, અને ઘરે કશું બનાવ્યું પણ નહીં. તમને ખબર અમે બહાર જવાના છીએ, તો તમને બતાવું કે અમે શું લીધું. ઓકે, આવે એટલે હજુ તો ઓર્ડર આપ્યો અમે, અને અમે આવી ગયા શિવમ પાન પાર્લરમાં. યસ, અહીંયા બહુ મસ્ત ચટપટું ખાવાનું મળે. જેને ચટપટું ખાવાનું મન હોય એ લોકોને અહીંયા આવી જવાનું. જો પકોડી મોટા પોસ્ટરો લગાવ્યા ને મસ્ત. સો ગાઈસ, જો અમારું બપોરનું ખાવાનું આટલું છે ને, મસ્ત એવી જે બનાવીને આપી, અને ચટણી બહુ મસ્ત હોય, એક નંબર. બોમ્બે સેન્ડવિચ, બોમ્બે તો જઈને ખાતા નહીં પણ અહીંયા ખાઈએ અમેરિકામાં રહીને. ગાઈસ, ફાઇનલી અમે લોકો સેન્ડવિચ ખાઈ લીધી અને એક નંબર હતી, બહુ મસ્ત હતી. અને હવે બિલ પે કરીએ. જો બાજુમાં ગાઈઝ જોઈ શકો છો, 4:30 વાગ્યા પણ એટલું મસ્ત વેધર ને આજે તો. એટલે સુરત દાદાએ બહાર વાદળો પણ એટલું બધું નહીં. વાદળો પણ આમ બહુ સારું વેધર, ઠંડી નહીં લગાડે. જોઈ શકો છો. ઘરે જઈએ તો ગાડી બી દોડાવી, ગાડી દોડાવી એમ છે. થોડી નેટવર્ક નહીં આવતું, કંટાળો આવે. ઓકે, ચલો ગાઈઝ, ગાડી દોડાવવા આવ્યા છીએ. તો જો ગાડી દોડાવવા ત્રણ વસ્તુ ફૂલ છે. પાછળ તો લાઈન હોય મજબૂત એવી. જો 1, 2, 3 ગાડી વેટિંગમાં, આપણી ચોથી. તમને બતાવો અંદર જઈને બધું પૈસા પે કરી. જો ગાઈઝ, આગળવાળી ગાડી નંબર આવે આપણો નેક્સ્ટ. કાશી 2-3 ગાડીઓ હતી, થોડો વાર લાગે એટલે
આપણો નંબર આવશે ઓના ભાઈ બતાવો. જો ચાલુ થઈ ગયો જરા રાત હજી જાતે થાય. એક બે વખત થશે અને પછી ગાડી ક્લીન થશે. પાછળ લાઈન થઈ જઈએ લોકો બધા આજે જ બધાને આજે જ મુહૂર્ત આવ્યું ગાડી ધોવડાવવાનું. વેધર સારું ને એટલે એટલી પ્રેશર આમ વાગે ને જાણે કાચ ફોડી નાખે. ચલો ગાઈઝ ગાડી કમ્પ્લીટ ક્લીન થઈ જાય આઉટસાઇડથી. જઈએ હવે ઘરે. તો બધાને જય શ્રી કૃષ્ણ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરવા વિનંતી. ખૂબ ખૂબ આભાર. ઘરે આવી ગયા ગાઈસ. ઉપર જ છે આપણા ઘર એટલે કોઈ દૂર જવા નહીં. આ કોઈક મેડમ બૂન છે કોઈક ખબર નહીં કારું કાઉન્ટર પહેરે ફોન ચાલુ છે એટલે ના બધું બોલે નહીં વિડીયોમાં આવી જાય. વિડીયોમાં હું સળાવીમાં આપણે બનાવ શું બનાવવા ભાઈ આજે આપણા ઘરે આપણો બનસ ચણિયા ચોળી ગરમ મસાલા. ચણિયા ચોળી કે ચણા ચોળ? આપણે નવું નામ લાયા ને યાર. કેવું નામ લાવ્યો? ચણિયા ચોળી ગરમ મસાલા. બધું સમાડીને સીમાય બધું રેડી કરી દીધું ફર્સ્ટ ક્લાસ ને હવે મારો કારીગર છે સુનિલ બંકેશ. દબાય ને ભાઈ દાબીન યા દબાઈશું મારા પહેલા બનાય બનાવું પેકેટ બતાવે ચણા ચોળ નો હું અધર કર થોડું બધું બતાવો બોલો ભાઈ. વ્યવસ્થિત ન જોવા અને અંગાત પાવું આવું હોય આવું બોલે સેન્ડવિચ છે ભાઈ. એને નાત બાર મિલી જાય આપણે. હમણાં અમાર ભાવતું નહીં જે વળી ચીના માટે સેન્ડવીચ બનાવી અલગ પાય એને જો ચણા બના બધું શેકી બાફી દીધું શેકીને બાફી લે બાફેલું છે લ્યા. માવો મિક્સ કરી દીધું છે સુનિલ લાય લેબુ લાવજે. લીંબુ બાળો લીંબુ લીંબુ લેમન તો બાય લેમન જ્યુસ. હવે સુનિલ ચણા ચોળ બનાવે બધું તમને બતાવીએ ફર્સ્ટ ક્લાસ કે ભાઈ ડુંગળી ટમેટો ચલો શું લીધું ભાઈ બોલજે અંદર શું ડુંગળી નહીં છે, ટોમેટો છે, કોથમીર છે, ચણિયા છે, ગ્રીન પેપર Green અને પછી pepper, હવે આ ચણા નાખી દીધા ચણા ચોળ નાખી દીધી કઈ કંપનીની એમાં કોઈ લાવ્યો આપણા આપણો બાલાજી. હા બાલાજી જિંદાબાદ. તપેલામાં બધું નાખી દીધું હવે ચણા ચોળ એક નાખી હવે બીજી ઠેલી તોડી છે આપણે ભાઈ ચાલી રહ્યા એટલે માવ થઈ જાય ભાઈ નહીં લાફડો તને હવે લેમન આલ દે કોઈ. લેમન લેવા ભાઈ ફર્સ્ટ ક્લાસ ઇન્ડિયન તો આપણે શું નાખીએ હતી કાપીને લેમન લેબુ નહીં છીએ ને ઓય જ્યુસ જ લબડાવવાનું બોટલી બાટલી આલી દીધી કાઢીને જ આલે બધા. હવે આપણે મગજ મારી દે જ નહીં. ફર્સ્ટ ક્લાસ લહેડ મરચું લેબુ નાખી દીધું આવો ભાઈ ગરમોનું આલો ભાઈ મરચું લહેડ. બધું આલો ફટાફટ આ તીખો સોસ નો ખેતો હાર્ટ એન્ડ સ્વીટ. હા હા કારીગર નોશી દઈએ હે. સારો એવો નોખી દીધો. હવે મરચું એ નોખી ગયું. ચેલું અપ્લાય કરવું એ તો કે ભાઈ મરચું 2 ચમચી નોખી દઈ દેવાનું કારણ કે આપણે તીખું ખાવા વાળા બે જા. બરાબર ગરમ મસાલો આવી ગયો. 1.5 ચમચી ગરમ મસાલો નોખી દેવાનો. ચણા ચોળ ખાતો તો આપણે ઇન્ડિયા
આપણે શું કહેવાય મેરો ભરવાનો હોય ને હા મેરામ ખાતા નહીં મેરામ સાલડીના મેરામાં ભાઈ ચણાચોર ખાતા હતા આપણે. લાવ સાલ્ટ આવડો હતો આમાં સોલ્ટનું ડબલું હાલતો સોલ્ટ બળ વભરાઈ દીધું. જો ખાલી નજારો. જો આપણે ભાઈ તૈયાર થઈ ગયું છે. બતાવે વ્યવસ્થિત યાર. લે તપેલી અડધા કરો. અજવાળા લાવ લે જો ભાઈ કલર આવી ગયો ને કમ્પ્લીટ. મજબૂત ચણાચોર થઈ છે રેડી. ફર્સ્ટ ક્લાસ. સુનિલ કારીગર અમારો. ઇઝી ટુ ગો. ઇસ્માળોમાં જો આપણે હવે ખાવા બેસી ગયા અને હવે ટ્રાય કરીએ જેવું રહેશે. ફર્સ્ટ ક્લાસ. મજબૂત બન્યો ને સેમ મેળા જેવી ટેસ્ટ. આ મેળાના સાલીના મેળા જેવું ટેસ્ટ. હા હા. મિત્રો વિડીયો જોતા રહો, મોજ કરતા રહો અને હંગાત હંગાત લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. અમે ઊંઘી ગયા છીએ. આપણે સવાર પડે વહેલું.